નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3 આહ ઓ આઉચ તેની એક્ટિવિટી નંબર 11 તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 11A, સી ધ પિક્ચર કેરફુલી, આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો। એટલે આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે 32 ફેસીસ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે 8। ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે 12। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે 4। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે 8। ત્યાર પછી આગળ એક્ટિવિટી 11B, પ્રોજેક્ટ વર્ક, પ્રિપેર અ ફેધર બુક, કલેક્ટ ફેધર્સ ફ્રોમ યોર સરાઉન્ડિંગ્સ, સ્ટીક ધેમ ઇન ટુ યોર બુક, રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ બર્ડ, યુ કેન ડ્રો ડિફરન્ટ ફેધર્સ હિયર। તો આ એક પ્રોજેક્ટ વર્ક છે જેમાં વિવિધ પક્ષીઓના પીછા તમારી આજુબાજુમાંથી ભેગા કરી અને તમારે અહીં બુકમાં ચોંટાડવાના છે અને પક્ષીઓ વિશે કેટલાક વાક્યો લખવાના છે અને તમે ધારો તો અહીં તમે પીછા પણ દોરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પીછાઓના ચિત્રો છે, બરાબર। ત્યાર પછી આગળ જે આપણે વાક્યો લખવાના છે એ પક્ષીઓ વિશે, જેમાં પહેલું છે મોર એટલે કે પીકોક। જેમાં પહેલું વાક્ય છે, પીકોક ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા। ત્યાર પછી બીજું વાક્ય છે, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ એન્ડ કલરફુલ બર્ડ। ત્યાર પછી ત્રીજું વાક્ય છે, ઇટ હેઝ અ લોંગ નેક। ત્યાર પછી ચોથું વાક્ય, ઇટ હેઝ અ બ્લુ ફેધર્સ। પાંચમું વાક્ય, પીકોક ઇટ્સ ફ્રૂટ્સ, ગ્રેઇન્સ, સીડ્સ, સ્નેક્સ એન્ડ વોર્મ્સ। ત્યાર પછી આગળ બીજું અહીં ચિત્ર છે કબૂતરનું એટલે કે પીજિયન। અ પીજિયન ઇઝ અ બ્યુટીફુલ સ્મોલ બર્ડ। ત્યાર પછી બીજું વાક્ય, અ પીજિયન હેઝ અ વન બીક, 2 wings, a long tail, 2 legs and strong claws. It eats small insects. ચોથું વાક્ય છે, in old times, pigeons were used to deliver the message to those living in faraway areas. પાંચમું વાક્ય, it is a peaceful bird. ત્યાર પછી અહીં ત્રીજું ચિત્ર જે છે તે ચકલીનું ચિત્ર આપેલું છે, જેમાં પહેલું વાક્ય છે, sparrow is a small bird, also known as goria. ત્યાર પછી બીજું વાક્ય છે, સ્પેરો કલર ઇઝ બ્રાઉન, ગ્રે, વ્હાઇટ એન્ડ બ્લેક। ત્રીજું વાક્ય, દે લીવ ઇન ફ્લોક્સ। ચોથું વાક્ય, દે ઈટ ઇન્સેક્ટ્સ, સીડ્સ, ફ્રૂટ્સ એક્સ્ટ્રા। ત્યાર પછી આગળ પાંચમું વાક્ય છે, સ્પેરો મેક્સ ધેર નેસ્ટ ઓન ટ્રીઝ, બિલ્ડિંગ્સ એક્સ્ટ્રા। ત્યાર પછી અહીં કાગડાનું ચિત્ર આપેલું છે, જેમાં પહેલું વાક્ય છે, ક્રો ફાઉન્ડ ઇઝ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ। ત્યાર પછી બીજું વાક્ય છે, ક્રો ઇઝ એન ઓમનિવરસ બર્ડ એટલે કે સર્વભક્ષી પક્ષી છે, બરોબર। ઓમનિવરસ એટલે કે સર્વભક્ષી। ત્યાર પછી ત્રીજું, કલર ઓફ ક્રો ઇઝ બ્લેક। ચોથું વાક્ય, ધ બેબી ક્રોઝ આર કોલ્ડ અ રૂકરી। પાંચમું વાક્ય છે, ઇટ હેલ્પ્સ ધ મેન ઇન રિડ્યુસિંગ વેસ્ટ બાય ઇટિંગ ધેમ। અહીં યુનિટ 3ની એક્ટિવિટી 11 પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3 આહ ઓ આઉચ તેની તમામ એક્ટિવિટી પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।